ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ગુરુનું નામ જપીએ ગુરુ જ્ઞાનની ખાણ, મુશ્કેલીમાંથી તારે ઉપાય જાણે રામબાણ. દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવા જઈ રહી છું એક સત્ય વાત, સાક્ષાત્કારની અનુભૂતિ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિસુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. મુંબઈમાં દાદર મુકામે રહેતા એ ભાગ્યશાળી વર્ષોથી ધર્મક્ષેત્ર સાથે ગાઢ જોડાયેલા છે. પરમાત્માની કૃપાથી અને પુણ્યના યોગથી અઢળક સંપત્તિ હોવા છતાં સીધું સાદું જીવન જીવનારા છે. સંઘ અને સમાજમાં આગળ પડતું અને આદરભર્યું સ્થાન શોભાવતા હોવા છતાં વિનમ્ર વ્યક્તિત્વના ધારક છે. શરીરનું પુણ્ય પણ ઘણું સારું અને સંઘ તથા સમાજના કાર્યક્રમોને સફળતાએ પહોંચાડવાનો પુરુષાર્થ પણ સારો. હમણાં થોડા વખત પૂર્વેની વાત છે. એમને એવો અનુભવ થયો કે છાતીના ભાગમાં સામાન્ય દુખાવો થઈ રહ્યો છે. પોતાના મિત્ર જેવા ડૉક્ટર પાસે પહોંચ્યા અને દુખાવાની વાત કરી ત્યારે ડૉક્ટરે જણાવ્યું કે આટલી નાની ઉંમરે અને તંદુરસ્ત તબિયતે આવું કંઈ ન થાય. ક્યારેક પડવાર માટે કાંઈક થયું હોય તો આટલું બધું મન ઉપર લેવાનું નહીં, ખાઈ પીને જલસા કર. ભાગ્યશાળીએ જણાવ્યું કે ઇસીજી કે કાંઈ કરાવવા જેવું લાગતું હોય તો કરાવી લઈએ. પણ ડૉક્ટરે એમની વાતને રદિયો આપતા જણાવ્યું કે આટલું બધું ટેન્શન શા માટે લે છે? હું બેઠો છું ત્યાં સુધી તને કંઈ થવાનું નથી, તારા કામે લાગી જા. મન માનતું નહોતું છતાં પણ ડૉક્ટરની સલાહ માનીને તેઓ રોજિંદુ જીવન જીવવા લાગ્યા. ક્યારેક ક્યારેક થઈ જતા દુખાવાથી ચિંતિત થઈને અન્ય ડૉક્ટરની સલાહ લેતા. બધા રિપોર્ટ્સ કરાવ્યા. પરિણામ આવ્યું કે 4 નળીમાં બ્લોકેજ છે અને ટૂંક સમયમાં બાયપાસ કરાવવાનું છે. ટેન્શનમાં આવેલા પરિવારે તાબડતોબ બધી તૈયારી શરૂ કરી. ભટ્ટાચાર્યજીના હાથે જ બાયપાસ કરાવવાનું નક્કી કર્યું. પૂજ્ય બાપજી દાદા ઉપર વિશેષ શ્રદ્ધા હોવાથી તે ભાગ્યશાળીએ એમને પ્રાર્થના કરી કે એક પ્રકારના યુદ્ધમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છું, આપ સાથે રહેશો તો વિજય નિશ્ચિત હશે તેવો ભીતરી ભરોસો છે. પૂજ્ય બાપજી દાદાની અનરાધાર કૃપાનો એવો અહેસાસ થયો કે અત્યંત વ્યસ્ત રહેતા ભટ્ટાચાર્યજીનો સમય મળી ગયો. એમની પાસે બાયપાસ કરાવવાનું હોય તો 2-3 મહિના પછીની તારીખ મળે, પણ માત્ર 10 દિવસ પછીનો સમય પણ મળી ગયો. ભટ્ટાચાર્યજીએ જણાવ્યું કે કોઈ ચિંતા ન કરતા, બધું સરસ થઈ જશે. આમે મારા હાથમાં આવેલો કેસ સફળ ન થાય તેવું આજ સુધી બન્યું નથી. તે ભાગ્યશાળીને એવો અનુભવ થયો કે આવા વાક્ય તો એમને થોડા સમય પહેલાં અનાયાસ સાંભળવા મળેલા. ક્યારે અને કોણે જણાવેલા તે યાદ કરવા છતાં યાદ આવ્યું નહીં. ભગવાન જાણે એવું કેમ થયું હશે. યોગ્ય દિવસે હોસ્પિટલમાં એડમિટ કર્યા. રૂટીન ચેકઅપ પણ થયું. બધા રિપોર્ટ્સ નોર્મલ આવતા બીજા દિવસે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. એનેસ્થેસિયા આપતા પૂર્વે ડૉક્ટર સાહેબ એમને વાતો કરાવી રહ્યા હતા ત્યારે એમને સાક્ષાત અનુભવ થયો કે પોતાની જમણી બાજુ પૂજ્ય બાપજી દાદા સાક્ષાત બેઠા છે અને જણાવી રહ્યા હતા કે ચિંતા ના કરીશ, બધું સારું થશે. પોતાના આરાધ્ય ગુરુદેવ પોતાના જીવનની વિષમ પરિસ્થિતિમાં પોતાના પડખે આસન જમાવીને બેઠા હોય તેનાથી વધુ આહલાદકારી વાત બીજી કઈ હોઈ શકે? પૂજ્ય બાપજી દાદાની નિશ્રામાં ભટ્ટાચાર્યજી હાથે સફળ ઓપરેશન થયું. ઓપરેશન બાદ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા. એનેસ્થેસિયાની અસરમાંથી થોડા મુક્ત થયા ત્યારનો એમનો અનુભવ હતો કે પૂજ્ય બાપજી દાદા એમની બાજુમાં જ બેઠા છે. આખી રાત્રિ વધતા ઓછા પ્રમાણમાં તેઓ એનેસ્થેસિયાની અસર હેઠળ રહ્યા. બીજા દિવસે જ્યારે ઘેનની અસરમાંથી
સંપૂર્ણ મુક્ત થયા ત્યારનો એમનો સુસ્પષ્ટ અનુભવ હતો કે પૂજ્ય બાપજી દાદા એમની બાજુમાં જ બેઠા છે. સંપૂર્ણ હોશમાં આવ્યા બાદ પૂજ્ય બાપજી દાદા એમની પાસેથી અદૃશ્ય થયા. હમણાં જ પુણ્ય પન્યાસ પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજા દાદર પધાર્યા ત્યારે એ ભાગ્યશાળીએ પોતાનો આ અનુભવ પૂજ્યશ્રીને જણાવ્યો. એમણે સાહેબજીને જણાવ્યું કે બાયપાસ કરવાનો દિવસ યોગાનો યોગ વસંત પંચમીનો જ આવ્યો હતો. પૂજ્ય બાપજી દાદાની આચાર્ય પદવીનો પાવન દિવસ. એમણે સાહેબજીને જણાવ્યું, સાહેબજી, મેં પૂજ્ય બાપજી દાદાની કોઈ મૂર્તિ કે ફોટા સ્વરૂપે પૂજ્ય બાપજી દાદાને મારી બાજુમાં બેઠેલા અનુભવ્યા નથી. સાક્ષાત જીવતા જાગતા પૂજ્ય દાદા બાજુમાં બેઠેલા હોય તેવું જોયું છે, અનુભવ્યું છે. પૂજ્ય બાપજી દાદા પોતાના અગણિત ભક્તોની આવી કેટલી બધી રીતે કાળજી લેતા હશે, કોને ખબર. એમના શ્રાવિકાને તો પૂજ્ય બાપજી દાદાના નામ ઉપર એવી ગજબની શ્રદ્ધા છે કે સતત દિવસ રાત મનમાં પૂજ્ય બાપજી દાદાનું નામ સ્મરણ ચાલુ જ રહે છે. અને પૂજ્ય બાપજી દાદાના પ્રભાવિક 27નો પાઠ દિવસમાં 1-2 વાર નહીં પણ 27 વખત કરે છે. આશ્ચર્ય છે ને? અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ.